રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગયા બાદ પરત લાવવામાં આવ્યા. કોંગ્રેસના ઉમેદવારો બુધવારે મોડી સાંજે કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવે નહીં તે માટે અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને વશરામ સાગઠિયાને જવાબદારી સોંપવામાં આવી હતી. ભાજપના તોડજોડ પહેલા કોંગ્રેસના 72 ઉમેદવારો અકબંધ. કોંગ્રેસની રણનીતિ કામ લાગી હતી. અહેવાલ સંજય પોપટ. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન મહાનગરપાલિકામાં વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીને લોકો મત નથી આપવાના અને જાકારો આપવાનો છે. આ વાતનો ખ્યાલ ભારતીય જનતા પાર્ટીને આવી ગયો છે, કારણ કે અનેક વાતો એવી રાજકોટ શહેરની અંદર થઈ છે. ટીઆરપી ગેમ ઝોનથી લઈને અનેક ઘટનાઓ એવી બની છે કે જેની અંદર ભ્રષ્ટાચાર છે એ ચોથી જાગીરે અને વિરોધ પક્ષ તરીકે અમે ઉજાગર કર્યો છે. ક્યાંક ને ક્યાંક લોકો સમજી ગયા છે કે આ અંધકારી શાસનની અંદર અજવાળું લાવવા માટે વિરોધ પક્ષના હાથમાં સત્તા દેવી અત્યંત જરૂરી છે. આ રાજકોટની પ્રજાએ મહત્વનો નિર્ણય અને મન બનાવી લીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અમારા લોકોએ જે 72 કોર્પોરેશનના ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી જ્યારે ચકાસણી થતી હતી, એ ચકાસણીની આગલી રાતે અમારા 4 કેન્ડિડેટો ઉપર ધમકી ભર્યા ફોન અને ક્યાંક ને ક્યાંક માનસિક રીતે પ્રેશર કરવાનું કામ, દાદાગીરી કરવાનું કામ કરવામાં આવેલું હતું. ત્યારે અમારા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના સાથી કાર્યકરોને ખ્યાલ મળતા એમનો તાત્કાલિક રાતે જવાબ આપવા માટે યુથ એનએસયુઆઈની ટીમને અભિનંદન આપીશ કે જાણ કરી અને જગ્યા ઉપર પહોંચી. એ હું એટલા માટે અત્યારે જાહેર નહીં કરી શકું કે કારણ કે જે બનાવ બન્યો છે એ બનાવ જ્યારે બન્યો છે ત્યારે અમારા મિત્રો ત્યાં ગયા હતા અને જેમને આ બનાવ બનાવેલો છે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા 4 કેન્ડિડેટો ઉપર, એમને પણ આ મેસેજ છે. એ પછી પ્રદેશ કોંગ્રેસ દ્વારા 72 ઉમેદવારોને ક્યાંય ખોટી રીતે કોઈ હેરાન ન કરી શકે અને માનસિક રીતે કોઈ હેરાન ન કરી શકે એના માટે રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે ટોટલ 6 ટીમો પાડીને 72 ઉમેદવારોને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવેલા હતા. જ્યાં અમારા પહેલી વખતના લોકો છે, જે પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, કોંગ્રેસ સાથે 25 વર્ષથી જોડાયેલા લોકો છે, પણ ચૂંટણી પ્રથમ વખત લડે છે, તો રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી શાસનનો મુકાબલો કેમ કરવો એની પણ ચર્ચા થઈ જાય અને ખોટી રીતે કોઈ ઉમેદવાર ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કે અધિકારીઓ દ્વારા પ્રેશર ન થાય, એ રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે અલગ અલગ જગ્યાએ ગયા હતા.